આ કિસ્સામાં પણ એવું જ થવાનું હતું. પણ જ્યારે આ 4 મહિલાઓને પૂછવામાં આવ્યું કે આટલા દાગીના, કારણ કે એક સ્ત્રીએ 30 થી 40 લાખના દાગીના પહેરેલા હતા, કે આ દાગીના તમે ક્યાંથી લાવ્યા? તો એમણે નામ આપ્યું મોહમ્મદ અશરફ, કે આ દાગીના અમને મોહમ્મદ અશરફે આપ્યા. તો મોહમ્મદ અશરફ કોણ છે? સવાલ એવો થયો. તો મોહમ્મદ અશરફ અલ મદીના ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો માલિક છે. એક ટ્રાવેલ્સ કંપની છે જે પાલનપુરમાં છે, એનો માલિક છે. આ દાગીના એણે આપ્યા હતા. કસ્ટમને બીજો સવાલ કર્યો કે અત્યારે મોહમ્મદ ક્યાં છે, મોહમ્મદ અશરફ ક્યાં છે? તો કોઇન્સિડન્સ એવો હતો કે મોહમ્મદ અશરફ એમની સાથે એ જ પ્લેનમાં ટ્રાવેલ કરતો હતો. એમણે એવું કીધું કે અમારી સાથે જ ટ્રેનમાં હતો, અલગ બેઠેલો હતો. એટલે કસ્ટમ ઇન્ટેલિજન્સવાળા એના લગેજ ઉપર નજર રાખી રહ્યા હતા. એ જેવો બેગ લેવા આવ્યો એવો એને ત્યાંથી પિક કર્યો. એટલે મોહમ્મદ અશરફ પણ પકડાઈ ગયો. આ સ્ત્રીઓની પૂછપરછમાં એવી રીતના ખબર પડી કે તમારે મોહમ્મદ અશરફ સાથે પ્લેનમાં વાત જ નથી કરવાની. તમે એને ઓળખતા નથી, તમને ઓળખતો નથી. તમે બહાર નીકળશો એટલે બહાર કોઈ 2 વ્યક્તિ તમારી રાહ જોતી હશે, એને તમારે દાગીના આપી દેવાના છે. એટલે કસ્ટમની એક ટીમ તરત એરપોર્ટ બહાર જાય છે. એ 2 લોકોને આઈડેન્ટિફાય કરે છે અને એમને પણ ઉપાડી લે છે. આ કેસની અંદર પહેલી વખત એવું થયું કે એજન્ટ પકડાયો. ટ્રાવેલ એજન્ટ પકડાતા નથી, મુસાફર પકડાય. બિચારો કેરિયર હોય છે, ગરીબ માણસ હોય છે, જેને ટિકિટ મફત મળશે અથવા 2-5 હજાર 10,000 રૂપિયા મળી જશે વધારાના, એવા લોકો હોય છે. આ એજન્ટ પકડાયો છે. હવે આ અલ મદીના ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો જે મોહમ્મદ અશરફ છે એ તો ધાર્મિક યાત્રા કરાવતો હતો, હજ પડાવતો હતો લોકોને. એના માટે લોકો એની પાસે જતા હતા. પણ એની ત્યાં આવતા ગરીબ હાજીઓનો ઉપયોગ એ આવી રીતના કરતો હતો કે એમને પછી કેરિયર બનાવી દેતો અને એમની પાસે દાણચોરી કરાવતો હતો. તો આ મહિલાઓને હવે સાક્ષી બનાવવામાં આવી છે. મોહમ્મદ અશરફને આરોપી બનાવવામાં આવ્યો છે. અને બહાર જે એક કેરિયર હતો એમાંથી એક મોહમ્મદ અશરફનો માણસ હતો, એને પણ આરોપી બનાવ્યો છે.